રાજકોટ મેયરનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। પોતાના પાપ ધોવા માટે રાજકોટ મેયર સરકારી ગાડી લઈને મહાકુંભ પહોંચ્યા હતા, પરંતુ એ બાદ જે વિવાદ વળ્યો તે હવે પાટીદાર સમાજ તરફ વળતો હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય અને પાટીદાર અગ્રણીનો આને લઈને કયો મોટો ખુલાસો સામે આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે। કોઈ પણ વાત હોય તો દિનેશ બાંભણિયા દ્વારા તેમનું પોતાનું નિવેદન આપવામાં આવે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે રાજકોટ મેયરને લઈને પણ દિનેશ બાંભણિયાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો તેમણે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી તેના તરફ નજર કરી અને તે બાદ તેમનું નિવેદન સાંભળીએ। સૌથી પહેલા તો વાત કરવામાં આવે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પોતાના સોશિયલ મીડિયાની પોસ્ટમાં શું લખ્યું છે, તો જો તેમની સોશિયલ મીડિયાના પોસ્ટની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે રાજકોટના મેયરના ટ્રાવેલિંગના નામે વધુ એક નેતાને વિખવાદમાં લાવીને ખતમ કરવાનો સિલસિલો યથાવત। કારણ માત્ર પાટીદારની દીકરી છે, એ જ છે મારું કામ, માત્ર ધ્યાન દોરવાનું છે સમાજને અને મતદારોને। એટલે ખાસ કરીને અહીં દિનેશ બાંભણિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજને ખતમ કરવાની વાત જે થોડા સમય અગાઉ ચાલુ કરવામાં આવી હતી તેને જ લઈને આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે તેવો દિનેશ બાંભણિયા દ્વારા અહીં આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, અહીં પણ તેમનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે મને ઈરાદાપૂર્વક બદનામ કરવાનો પ્રયાસ ઘડવામાં આવ્યો છે। જોકે આની પહેલા રાજકોટ મેયરનો પણ આ જ વિષયને લઈને ખુલાસો સામે આવ્યો હતો, તેમાં પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મને ખતમ કરવાનું કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ હવે પાટીદાર નેતાઓ છે જે પાટીદાર અગ્રણી છે તેમના દ્વારા પણ આ જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે પાટીદાર સમાજના નેતાઓને ખતમ કરવાનું આ એક નવું કાવતરું છે। સૌથી પહેલા તો પાટીદાર અગ્રણીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે। આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય। જો વાત કરવામાં આવે રાજકોટ મેયરની, તો રાજકોટ મેયરનો પણ આ જ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। કુંભનું સ્નાન છે એનું ખૂબ મહત્વ રહેલું છે, ત્યારે એક આપણા ધર્મ સાથે જોડાયેલું આ સ્નાનનું મહત્વ હોય અને અંદરથી મને ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ જવું છે, તો હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ। પણ મને એવું લાગે છે કે હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું, મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય, તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાનું મને લાગતું નથી, કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે। પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાડો સમાજનો બની જાય છે। આમાં આપણે ન પડતા દેશનો વિકાસ, રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ। સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી। કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। હર હંમેશ પાટીદાર સમાજ બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે, ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું અને તેનું બિલ જે હતું તે બિલ પણ મેં રજૂ કરી દીધું છે અને ભરપાઈ પણ કરી દીધું છે। એટલે આ બાબતનો મુદ્દો સમાજ છે
પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે વણાયેલો અને જોડાયેલો છે. બેન, માનો છો કે ફાયર ઓફિસર અમિત દવે બેન લેખિતમાં કોઈ જાણ કરી છે કે મારાથી આ ભૂલ થઈ છે? આવી કોઈ લેખિતમાં કાગળ આપવામાં આવ્યો છે? 2 રૂપિયા લેખે? હા, એટલે આપણે એ પણ સ્વીકારવું જોઈએ, કેમ કે એની પોતાની ભૂલ છે, એને સ્વીકાર એને કર્યો છે અને લેખિતમાં કાગળ અમને આપેલો છે. એટલે એની પણ પોતાની ભૂલ છે, એટલે એના હૃદયની અંદર પણ એને એક વેદના હોય કે મારી આ ભૂલ છે, એ આ ભૂલના હિસાબે આ બધું થયું છે, એટલે એને પણ એની ભૂલ સ્વીકારેલી છે. બેન, આ કમિટીના ચેરમેન ઉપર આપે જે રીતના ગઈકાલે આક્ષેપ લગાડ્યા હતા 2 રૂપિયા કહીને તમને ટાર્ગેટ બનાવે છે અને આખું ષડયંત્ર છે, તો હવે આ વાત સત્ય આમાં વાતમાં કેટલી? આપણે આમાં એમ કહું છું કે ભૂલનો સ્વીકાર એને પોતાએ બધાએ કરેલો છે, તો આમાં આપણે બહુ ઊંડાણપૂર્વક ન પડીએ. કોઈ સમાજને આપણે આમાં લઈ આવવાની જરૂર નથી. પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે સંકળાયેલો છે અને ત્યારે તો આ સમાજની પ્રગતિ અને આ દેશની પ્રગતિમાં એની પણ ભૂમિકા છે સમાજની. પાટીદાર નેતા દિનેશ બાંભણિયા મેદાને આવ્યા છે, એવું કહે છે કે મેયર પાટીદાર સમાજના દીકરી છે એટલા માટે એની સાથે આ ષડયંત્ર કાવતરું કરવામાં આવ્યું છે. તો દિનેશ બાંભણિયાને તમે શું કહેવા માંગો છો? પાટીદાર સમાજે મેદાને ઉતરવું જોઈએ કે નહીં? ના, હું કહું છું કે પાટીદાર સમાજ એ બધા સમાજની સાથે સંકળાયેલો સમાજ છે, ત્યારે આ મુદ્દો છે એ હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું. પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે, ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ, પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં, અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું, તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે. બેન, આપ માનો છો કે પાર્ટીનો આંતરિક મુદ્દો ક્યાંક સમાજમાં ન જો આવવો જોઈએ? એ જે પણ કાંઈ પ્રશ્ન હશે એનું પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે એની આપણે કરીશું. એટલે ખાસ વિનંતી એટલે કરું છું કે આમાં સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરીએ આપણે, કેમ કે પાટીદાર સમાજની પણ ભૂમિકા દેશના વિકાસ માટે એની પણ ભૂમિકા છે. ક્યાંક ને ક્યાંક સમાજ આમાંય પણ સારી ભૂમિકામાં સંકળાય, એટલે વ્યક્તિગત મુદ્દો આપણે આ લેવાની જરૂર નથી. જે રીતે અત્યારે હાલ આ રાજકોટ મેયરની સરકારી ગાડીનો વિવાદ પાટીદાર વિવાદ તરફ વળી ગયો છે, એટલું જ નહીં, પાટીદાર અગ્રણીને પણ આપણે સાંભળ્યા કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઈરાદાપૂર્વક બદનામ કરવામાં આવી રહ્યા છે અને પાટીદાર છે એટલા માટે તેમના વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું છે, તેવું પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.